તો મિત્રો આ બધા આપણે સેવકો છે અને સરસ મજાની એવી સેવા આપે. મને એક મસ્ત સારી ચા પીવડાવી અને ગાંઠે પણ ખવડાવે અને ઠંડુ પાણી રણમાં ઠંડુ પાણી પીવડાવે એટલે બહુ મહત્વનું છે. અને આવી સેવાનું કામ કરવું બહુ જરૂરી છે. જેની મંડળી વઢિયાર યુવા સમિતિ દ્વારા આ મસ્ત સારું એક સેવાનું કામ થઈ રહ્યું છે. તો આપણે જઈ રહ્યા છે વસરાજ બેટ વાસણા દાદાના મંદિરે. તો મળીએ હવે આગળ. અને આપણે બેઠા છે પાછળની સાઈડે. પાછળનો વ્યૂઝ આવશે, આગળનો વ્યૂઝ લેવા માટે આપણે આગળ જવું પડશે. બન્યા રહેજો વિડીયોમાં, કન્ટિન્યુ રહેજો. મળીએ પછી ખાલી રસ્તે. હમણાં રણમાં જો ગાડી કેવી હાલે તમને દેખાડું. હાલો ડાયરાને રામ રામ સીતારામ, જય માતાજી. મિત્રો આજે આપણે જઈ રહ્યા છે વસરાજ બેટ અને ઝંઝવાડાથી પણ જવાય છે ને આપણે તારાનગર સમીથી જઈ રહ્યા છે. તો હજી તમને આગળ દેખાડો પછી આપણે કેવું મોટું રણ આવી રહ્યું છે. જે જબરદસ્ત મોટું રણ આવ્યું છે. હું પહેલી વાર જાઉં છું આપણે વસરાજ દાદાના મંદિરે. તો આપણે બની રહ્યો આપણે ખૂબ જ મજા આવે છે. તમને આખી રણ જ છે. રણના ઇલાકામાં જો આવી રીતના કંઈ મંડપ બનાવી અને સેવાનું કામ કરે છે. જો ચા પાણી પીવડાવે યાત્રિકોને બધાને સેવાનું કામ કરે. ચા પાણી મસ્ત પીવડાવે, નાસ્તો કરાવે, ગાંઠિયા ખવડાવે, ચા પાણી કરે. એટલે મસ્ત સારી સુવિધા. આપણે હજી આગળ જઈએ. મેં એક જગ્યા બે જગ્યા પર ના અવતારો જો અહીંયા આવી રીતે સેવાનું કામ કરી રહ્યા છે. જે પણ યાત્રાળુ હોય બધાને દર્શન કરવા જાય અને ખવડાવે છે અને અમારે ચા પાણી કરાવે. તો હાલો પછી આપણે આગળ મળીએ. તો આ રીતનું અહીંયા સેવાનું કામ ચાલી રહ્યું છે. બધા કોઈ આવે એમને. વસરાજ દાદાનું મંદિર અહીંયા. આ બીજી વાર ઠેકાણા અમે આ ઉતારામાં બેઠા છે. મતલબ સારું છે. અહીંયા સેવાનું કામ કર્યા કે આપણે હવે જઈએ પછી આગળ મંદિરે જઈને મળીએ. અહીંયા આવીને જો આપણે તારાનગરની સીમમાં હે રણ છે. રણ અહીંયા વસરાજ દાદાનું મંદિર નાનું બનાવ્યું છે અને અહીંયા બધા યાત્રિકોને સેવા કરાવે છે ને સારી એવી સેવા આપે છે. આપણને ચા પાણી કરાવે, ગાંઠિયા ખવડાવે. સારું. તો આપણે આ છે કમલેશભાઈ અને અહીંયા સેવાનું કામ બજાવે છે. અને કમલેશભાઈ સારી એવી સેવા આપે છે. અને કમલેશભાઈ આપણે આ કઈ જગ્યા પર છે અને આપણે ક્યાં છે અત્યારે, કઈ રણમાં કયા એરિયામાં છીએ આપણે? આપણે અત્યારે તારાનગરથી આશરે 7 કિલોમીટરના અંતરે રણની અંદર અમારે સેવા કેમ્પ બાંધેલ છે. બરાબર. આવતા જતા લોકો વસરાજ દાદાના જે દર્શન કરવા આવે છે લોકો, એમને અમે ચા પાણી નાસ્તો કરાવીએ છીએ, ઘડી સાપરે વિરામ કરાવીએ છીએ અને પછી ઠંડુ પીવાનું પાણી રાખીએ છીએ અને જે બને એમની સેવા કરીએ છીએ. તો બરોબર, સારી એવી સેવા કરી રહ્યા છે કમલેશભાઈ. અને આપણા ગામ તરફથી ને જશે ને તારાનગર સેવા કેમ્પ છે. આ અમારા ગામની આખા ગામની સમિતિથી આ કેમ્પ રાખેલ છે. સારું. જય વસરાજ દાદા. અને મિત્રો તમે થેન્ક યુ મને આટલો સપોર્ટ આપ્યો. અને આપણા આવે ઇન્ટરવ્યુ મારા જેવા નાના યુટ્યુબરને આવે ઇન્ટરવ્યુ આપ્યું. આપણે ઇન્ટરવ્યુ તો ના કે આપણા સેવાનું કામ બહુ સારામાં સારું કહેવાય. અને આવા સેવાનું કામ કરતા રહો. તો જય વસરાજ. તો મિત્રો આ બધા આપણે સેવકો છે અને સરસ મજાની એવી સેવા આપે. મને એક મસ્ત સારી ચા પીવડાવી અને ગાંઠે પણ ખવડાવે અને ઠંડુ પાણી રણમાં ઠંડુ પાણી પીવડાવે એટલે બહુ મહત્વનું છે. અને આવી સેવાનું કામ કરવું બહુ જરૂરી છે. કંઈ વાંધો નહીં. અને આ બધા આપણે સેવક છે. મિત્રો તમારું નામ કહી દે. આપણે કમલેશભાઈનું તે ઇન્ટરવ્યુ લીધી છે. ભાઈ તમારા નામ કહી દે કે? નવીનભાઈ છે, વિશાલભાઈ છે, રવિભાઈ, આશીષભાઈ, મહેશભાઈ, ધીરુભાઈ. આ બધા મિત્રો આવી સારી એવી સેવા આપી રહ્યા છે. બસ આવા સેવાના કામ કરતા રહો. અને આપણા વસરાજ દાદાનું નામ બોલો તો જય વસરાજ દાદા. આ છે કચ્છનું નાનું રણ. ત્યાં દેખો તમે, જ્યાં જુઓ તો પાણી જ દેખાય, પણ પાણી છે નહીં રણમાં આવી રીતે જ દેખાય. એ લાગે છે પાણી, પણ પાણી હોય નહીં. આપણી ગાડી તમારે જઈ રહી છે એકદમ રોડ જેવો લાગે. રોડ છે નહીં પણ આ એ ગાડી હાલીને જ આવી થઈ જાય. રણ માતાનો રોડ આવી રેત જ હોય અને પાણી દેખાય તમને, પણ પાણી છે નહીં. કચ્છનું નાનું રણ છે. ઝંઝવાડાની બાજુમાં આવી છે વસરાજ દાદાનું મંદિર. તો અમે તારાનગરથી જઈ રહ્યા છીએ. તારાનગરથી કંઈ 20 કિલોમીટર જેટલું થાય છે અને ઝંઝવાડાથી
25 કિલોમીટરની આશરે અંતર આવેલું છે વસરા દાદાનું મંદિર. આપણે જઈએ હજી આગળ. રણના દ્રશ્ય કંઈ આવા લાગે છે સરસ મજાના. ગાડી જેટલી સ્પીડમાં આવે છે જો જ્યાં જોઈએ તો આવા સેવા કેમ્પ લગાવેલા હોય. એ અલગથી આવે, આમથી જ અહીં આવે રાધનપુર સાઈડથી જો. તો અહીંયા બોર્ડ મારેલો છે આ તારાનગર શંકરેશ્વર તરફ આ સમી રાધનપુર જવા માટે આ બાયપાસ રસ્તા એક છે. અહીંયા 120-140ની સ્પીડમાં તમે ગાડી આપો અને રોડ પ્રોજેક્ટ છે આખો. બીજા નંબરનો સેવા કેમ્પ આવી ગયો છે. ત્યાં જો રણ જ છે, રણની અંદર જો આ સેવા કેમ્પ ચાલે છે. વઢિયાર યુવક સમિતિ દ્વારા આવા સેવા કેમ્પ ચાલે છે. વઢિયાર યુવા સેવા સમિતિ સમીનો કેમ્પ છે. સેવા સારી મજાની આપે છે. સરસ મજાની સેવા થઈ રહી છે. રણમાં તમને ઠંડી ઠંડી છાશ પીવા મળે. આપણે છાશ લઈ લીધી છે, ઠંડી ઠંડી છાશ પીએ. સમી છે યુવા સમિતિ સરસ મજાની પ્રસાદ મળી રહી છે અહીંયા. સેવાનું કામ થઈ રહ્યું છે સારું મજાનું. તો આપણે આ સાઈડથી આવી જાય છે સમી શંકેશ્વર રસ્તો અહીંયાથી આવાય અને અહીંયાથી છે કચ્છનો રસ્તો. અહીંયા કચ્છથી અહીંયા અવાય છે. બાકી રણ જ છે, જ્યાં જોયો ત્યાં પૂરું રણ જ છે. પણ આ રીતનું બધી ધજાને એવું મૂકેલું હોય એટલે છે. અને જો આ રણમાં મંગલ કામ થઈ રહ્યું છે વઢિયાર યુવા સમિતિ દ્વારા. સરસ મજાનું જો તિરંગા લગાવ્યા છે મસ્ત એવું. અને આપણને મસ્ત ઠંડી ઠંડી છાશ પીવડાવે છે, પહોંચે છે અને ખૂબ સારી એવી સેવાનું કામ કરી રહ્યા છે મિત્રો. બહુ સારું મસ્ત. અને રણમાં તો અમે આગળ લાગે બધાને કે ગરમી લાગે, પણ અહીંયા એકદમ ટાઢી એવી સુવિધા ગોઠવેલી છે કે આપણને એકદમ ઠંડી ઠંડી હવા આવે અને સરસ મજાની એવું છે. અને તમે જ્યાં જોયો તો બસ ખાલી રણ જ રણ. તો રણમાં આ આપણે વસરાજ દાદાની એવી મેર છે. તો આ આખું રણમાં જો એ મેર છે એટલે બરાબર જ છે. જો આવી રીતે મંગલ કામ થઈ રહ્યા છે, સેવાના કામ થઈ રહ્યા છે. ત્યાં તો દાદાનો
પુણ્ય હશે એના કારણે આ સેવાના કામ થઈ રહ્યા છે. જો રણમાં આપણે તમે જોઈ રહ્યા છે જ્યાં જુઓ તો બસ ચાલી રહ્યું છે આવું. હાલો હવે જે આગળ પાછળ મળીએ. મેં તો આજ પહેલી વાર આવ્યો છું. હું સૌરાષ્ટ્રમાં રહું છું. આપણે મારા ગામથી કમસે કમ 50 થી 60 કિલોમીટર વછરા દાદાનું મંદિર આવેલું છે. તો પણ આપણને સમય ન મળે તો પણ આજે આપણું નસીબ ખુલી ગયું તો આપણે આવી ગયા છે. હાલો હજી તમને દેખાડું બધે આ રીતનું બધું સેવાનું કામ થઈ રહ્યું છે. મિત્ર આપણાના એસીની હવા આવે એવું મસ્ત દેશી જુગાડ કરીને જો મોટરનો નાની મૂકી અને આ રીતની મોટર મૂકી છે ને અહીંયા જો પાણી પડે એટલે એકદમ ઠંડી ઠંડી હવા આવે. અને આ રીતની મોટર મૂકેલી છે. આમાંથી પાણી આવે, આ ટાંકામાંથી પાણી આવે ને એકદમ ઠંડી હવા આખા મંડપમાં ઠંડી ઠંડી હવા આવે ને આમ જો એટલે ધીમે ધીમે ચાલી રહે ને ફુવારા એટલે એકદમ ઠંડી ઠંડી હવા આવે. જો સરસ મજાનું સેવાનું કામ થઈ રહ્યું છે. સરસ મજાની પૌવાની પ્રસાદી મળી રહી છે, ચા મળી રહી છે, પૌવાની પ્રસાદી સરસ મજાની મળી રહી છે. વઢિયાર યુવા સમિતિ દ્વારા આ મસ્ત સારું એક સેવાનું કામ થઈ રહ્યું છે. જો સરસ મજાની પૌવાની પ્રસાદી મળી છે. આપણ જંગલમાં એકદમ રણમાં તમને આવી ઠંડી શીતળ છાયાની અને આ પ્રસાદનો મોકો મળે એટલે સારામાં સારું કહેવાય. ભાઈ આ સૌરાષ્ટ્ર અને ગુજરાતની વઢિયારની ધરતી છે. એમાં આવા સેવાના કામ ઘણી જગ્યા પર થાય છે. આપણે ગુજરાતમાં ઘણી જગ્યા પર થાય સેવાના કામ. હાલો હવે મળીએ પછી આગળ. વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વછરાજ કેમ્પમાં દાતાશ્રીઓ છે બધા અને ભગવાન એમને સારી એવી ઉંમર આપે ને એમના કામમાં ઘણી બરકત આપે. સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. બસ આવી જ સેવા કરતા રહો. સરસ મજાના તિરંગા લહેરાઈ રહ્યા છે. મિત્રો આ રણ પ્રદેશમાં આપણે ફ્લેમિંગો પક્ષીઓ આવી ગયા છે. જો ઓસ્ટ્રેલિયાના ફ્લેમિંગો રણમાં જો આ પાણી ભર્યું છે એમાં જો ફ્લેમિંગો ઓસ્ટ્રેલિયાના પક્ષી આવી ગયા છે. તમે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી બસ નકરા આવા પક્ષીઓ દેખાય છે. ત્યાં બધું જ્યાં સુધી જોવાય કે ઘણા બધા ફ્લેમિંગો પછી પક્ષી આવી ગયા છે. આવું મોટું રણ છે. રણની અંદર પાણી તમે આમ ત્યાં મારા કેમેરાનું રિચલ એટલું ખાસ નહીં આવતું. ત્યાં સુધી તમે બધે જ્યાં જુઓ ત્યાં બસ ખાલી ન થાય પક્ષી જ દેખાઈ રહ્યા છે. સરસ મજાના પક્ષીઓ છે. ઠંડી હવા એકદમ સરસ મજાની આવી રહી છે. આમ જુઓ પક્ષીઓ ફ્લેમિંગ ત્યાં તમે દેખાય પહાડ જેવું થઈ ગયું છે. હાજી જો ત્યાં દેખાઈ રહ્યું છે મંદિર સાહેબ. ઓલું એ જ મંદિર હશે ને ત્યાં સામે દેખાઈ રહ્યું છે મંદિર. હવે દેખાઈ રહ્યું છે સામે. અને આપણા બધા રણ પ્રદેશમાં તમે જ્યાં જુઓ ત્યાં ખાલી રણમાં તો સામે આવી ગયું છે દાદાનું મંદિર. અને તમે જોઈ રહ્યા છો ઘણી બધી ગાડીઓને રણની અંદર આ લીલી છાયા કરી છે દાદાએ. જોઈ રહ્યા છો. અને ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય અહીંયા મેળા જેવું ઘણા બધા યાત્રિકો આવે છે દર્શન માટે. અને એક મેળા જેવો માહોલ થઈ ગયો છે રણની અંદર. અને આ રણમાં અને આ જગ્યા પર આખા રણમાં ખારું પાણી આવે છે પણ આ જગ્યા પર એકદમ મીઠું પાણી આવે. તમને દેખાડું પછી વિડીયોમાં. પાર્કિંગ છે. ફાઇનલી પહોંચી ગયા આપણે.
બધી ગાડીઓની પાર્કિંગ, માણસો ઘણા બધા. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે વસરાજ દાદાના મંદિરે. આ છે મંદિર અને આ સાઈડ જો આપણે 52 ગજનો વસરાજ દાદાને એવો નેજો ફરકી રહ્યો છે. અને રણમાં અંદર ચારો રણ છે, બધી જગ્યા પર કોરમૂરથી રણ છે, રણથી ઘેરાયેલા વિસ્તાર છે. અને અહીંયા આપણે બાપાજીનું એવું મંદિર આવેલું છે અને બહુ મોટી એવી ગૌશાળા પણ આવેલી છે. અહીંયા આપણે અંદર તીખડદમના વસરાજ દાદાનું એવું મોટું સત્ય છે. ત્યાં અહીંયા આખા રણમાં જ્યાં જુઓ ત્યાં આમ બસ ખારું જ પાણી હોય, પણ અહીંયા વસરાજ દાદાના મંદિરે અને બેટમાં એકદમ તમને મીઠું પાણી જોવા મળે અને મીઠું પાણી પીવા મળે. અહીંયા ઘણી બધી આવા ભોજનાલય પણ બની ગયું અને ખાવાનું અત્યારે આજે આપણે ચૈત્ર મહિનામાં આજે 11 થઈ જાય પણ મોટી ભીડ છે. અને ચૈત્ર મહિનાની પૂનમના દિવસે અહીંયા ભવ્ય એવો મોટો મેળો લાગે છે. અને અત્યારે તમે જોઈ જ ઘણા બધા આપણે ભાવિકો ભક્તો બધા અહીંયા દર્શન માટે આવેલા છે. અને જ્યાં સુધી જુઓ ત્યાં સુધી બધું પાર્કિંગ છે. અને ઘણા બધા માણસો તમે અહીંયા દાદાના દર્શન કરવા આવે છે. અને મોટી બધી એવી ગૌશાળા પણ છે. અને અહીંયા જો આપણે મંદિર આવે જઈએ અંદર તમને દેખાડું. નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, નવા મંદિરનું કામ થઈ રહ્યું છે. આ બધું મંદિર સરસ મજાનું એવું બને છે. મિત્રો તો બધા એકવાર દાદાના દર્શને આવો, તમને બહુ મસ્ત લાગશે. એને મને તો 3 જગ્યા આટલી મેં 4 જગ્યા પર એવા મોટા સેવા કેમ્પ ભર્યા કે આપણને આનંદ આવી જાય. રણમાં તમને નાની દીકરીઓ, નાની ભૂલકી તમને સામે કરશા લોટા ભરીને પાણી પીવડાવે. અને આ રણમાં મીઠું પાણીનું બધા એવું સેવાનું કામ કરી રહ્યા છે. ઘણા એવા સેવા કરી રહ્યા છે. તો મિત્રો તમે એકવાર જંજવાડા બીચની અંદર આવે છે અને આ કચ્છનું નાનું રણ છે. કચ્છનું નાના રણમાં આ વસરાજ દાદાનું મંદિર આવેલું છે. અને અહીંયા ઘણા એવા પરચા પૂરેલા છે બાપાએ અને દાદા એવા પરચા પૂરેલા સાહેબ. અને વસરાજ દાદા આપણે ગાયોની વારે ચડ્યા હતા અને અહીંયા આવતા એમને એક કાર છોડ્યો હતો. અને અહીંયા આપણે દાદાનું મંદિર બનાવવાનું કામ ચાલુ છે. અને ચૈત્રી પૂનમના દિવસે અહીંયા ભવ્ય મેળો આવે છે અને ઘણા મોટા કલાકારો આવે છે. તો બધા મિત્રોને નિમંત્રણ છે કે દર્શન માટે જરૂર આવો. તો હાલો હવે તમને મંદિરમાં જઈને દર્શન કરીએ બધા આપણે. આ રીતનું નવા મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે બાપાનું, વસરાજ બાપાનું મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું છે. અને ત્યાં સામે ગૌશાળા પણ છે સારી, બહુ મોટી. અને આ છે આપણે અતિથિ ભવન છે. અને બહાર બહુ તાપ લાગે, ચપ્પલ પહેર્યા નથી એટલે બહાર નથી ગયો. અને આ છે આપણે ભોજનાલય, સરસ મજાનું એવું મોટું જબરજસ્ત ભોજનાલય છે. અને આવું સરસ મજાનું મંદિર છે. રણની અંદર તમે દાદાનું આ સત છે. અહીંયા પાણીની પણ ફૂલ સુવિધા છે. અને જો સરસ મજાનું એવું બનાવી નાખ્યું. આવો મોટો જબરજસ્ત અતિથિ ભવન બનાવ્યું છે. અને ત્યાં આપણે ગૌશાળા છે, પછી આપણે ગૌશાળામાં પણ જઈએ. અને આ નવા મંદિરનું આપણે ઉદ્ઘાટન મતલબ બની રહ્યું છે નવું મંદિર. અને હજી તમને આગળથી પછી ઇન્ટરવ્યૂ પહેલાં આપણે દર્શન કરી લઈએ દાદાના, પછી તમને વિડીયોમાં બધું કરીને દેખાડું જેટલું દેખાય એટલું. તો હાલો પછી મળીએ. જય વસરાજ દાદા કમેન્ટમાં લખવાનું મિત્રો ભૂલશો નહીં. સરસ મજાની મોટી જબરદસ્ત એવી બાપાજીની ધજા લહેરાયેલી છે. આ રીતનું છે, મશીન દ્વારા કામકાજ ચાલી રહ્યું છે. અને મારા પગ પણ બળે છે તો અંદર વાયા જાવ કારણ કે ચપ્પલ પહેર્યા નથી. તો હાલો હવે પછી તમને આપણે જઈએ આપણે ગૌશાળાના દર્શન કરાવું તમને. એ ચોખ્ખું કે હા એ મિત્રો એક ખાસ જાણો કે આપણે અહીંયાની પ્રસાદ કે કંઈ પણ વસ્તુ ઘરે નથી લઈ જવાતું. અને અહીંયા જે આપણે પ્રસાદ ખાવો એટલો તમને પ્રસાદ મળશે, પીવો એટલો શેરડીનો રસ પીવા મળશે, પણ આપણે ઘેરે નહીં લઈ જવાનો કારણ કે બાપાજીએ કીધેલું છે આ મારે પ્રસાદ બહાર નહીં લઈ જવાનો. અને સારો તમને જો આ સરસ મજાની એવી ગૌશાળા છે. અહીંયા વસરાજ દાદાની ગૌશાળા છે. આ રીતની છે, મોટી જબરજસ્ત એવી ગૌશાળા છે. તો મિત્રો અહીંયા અસંખ્ય સંખ્યામાં જોવા તમને ગાયો ઘણી બધી દેખાશે ને ગૌશાળામાં છે ઘણી બધી ગાયો. હાલો પછી તમને અંદર તો જવા એવું નથી. અસંખ્ય સંખ્યામાં અહીંયા ગાયો અને આપણા વસરાજ દાદા છે ગાયોની વાળે અહીંયા આવ્યા અને એમને વીરગતિને પ્રાપ્ત કરી હતી. એટલે અહીંયા જબરજસ્ત રણમાં બાપાજીનું મંદિર એવું બંધાઈ રહ્યું છે. મસ્ત ઠંડો કે શેરડીનો રસ મળે દેશી.
અહીંયાથી મશીનમાંથી જ કાઢી લે. અહીંયા છે આપણે બાપાજીનું મંદિર. આપણા મંદિરનો સીન હું લેતો નથી. આપણે કોઈ બી જગ્યા આપણા મંદિરના સીન લેવાતા નથી. એટલે આ રીતનો મસ્ત મંડપ બનાવેલો છે. અને આ સાઈડ તમે જોઈ રહ્યા છે કાર્યાલય છે. બધી સેવા દાન માટેનું કાર્યાલય છે આ બધું. અને હજી અંદર મંદિરનું કામનું નિર્માણ થયું. તો મિત્રો આપણે વરસાદ દાદાના મંદિરે બધા દર્શન કર્યા. જેટલી તમને માહિતી હતી એટલી માહિતી દેવાય તમારું સમજ આવો. અને મારી ચેનલમાં તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. અને મિત્રો હા કમેન્ટમાં તમે જય વરસાદ દાદા લખવાનું ભૂલતા નહીં. આ રીતનું છે બધું. અને ખૂબ જ મજા આવી. ટાંગમાં થોડોક ફોન પણ હેરાન કરતો હતો એટલે વધારે મજા આવી. સારું એવું મંદિર બનાવ્યું છે. બધા દર્શન કરવા માટે આવે છે. ચૈત્ર પૂનમના દિવસે ભવ્ય એવો મેળો તમે અહીં થઈ દો બધા દર્શન માટે આવે. ત્યાં સુધી બધાને જય વરસાદ. આ પ્રસાદનો ધૂણો અહીંયા એમ કહેવામાં આવે છે કે આપણે પ્રસાદી લઈને જવામાં આવતી નથી. ખવાય એટલી ખાવાની, બીજી અહીંયા મૂકી દેવાની. હવે નારિયેળ ફોડવાનું છે. રીફર વધેલી આપે આપણા અહીંયા. મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ છે દાદાની ખાંભી. હા એમને પાડ્યો ખાંભી છે દાદાની. અહીંયા ગાયોની વાળે આવતા અહીંયા એમની સમાધિ હતી. હે તો આપણા કચ્છના રણમાં બાપાજીના દર્શન કરી લીધા વાસરાજ દાદાના. ને આ રીતના બધો મેળો જામે છે અહીંયા. ત્યાં આ સાઈડથી સામે બોર્ડ દેખાય. ત્યાંથી આવે આપણે કચ્છ, સમી, રાધનપુર અને તારાનગરથી અવાય છે. અને આ સાઈડથી તમને દેખાડું. આ સાઈડ આપણે હવે ઝંઝવાડા જવા છે, ધાંગધ્રા જવા છે. આ બધા રોડ છે. જો આગળ તમને ગાડી દેખાય છે. અને આપણે સરસ મજાના દર્શન કરી લીધા. અને હવે જઈ રહ્યા છીએ આપણે આપણા ઘેરે. રણ ખાલી